સાઉથ પિક્ચરના હીરોને જેમ અમે સ્ટાઇલ મતતા મતતા જાણા છે આજે અમે સગાઈમાં કપડાં પહેલા હતા, હેલ્મેટ પહેલા હતા, ચશ્મા પહેલા હતા, પણ ગાડી લાવવાના જ ભૂલી ગયા. પછી અમે નીકળી ગયા મારી બેન હાટના સગાઈમાં. ક્યાં જવાના ખબર કે? मैं नहीं बताऊंगा. માધા તળા આવે ને અહીંયા પેટ્રોલ પૂલ લીધું. કેટલાનું ખબર કે? 500 रुपया पेट्रोल गाड़ी में टाकीने. પછી મેં આવી ગયો કિટ્ટુને ઘેરે. मन में लड्डू फूटा. પછી મારી બેન હાટના થોડીક વાર અહીંયા બેઠા પંખે ના આ મેડમજી તો મોઢે પ્લાસ્ટર કરવા ગયેલી હતી. આ ખરા મેકઅપ કરવા ગયેલી હતી. સોરી ભૂલથી જાણી જઈને બોલ દીધું. બધો મેકઅપ કરીએ પણ આ નીલ પોલિશ શું કહેવાય નીલ પોલિશ મારે કરી પપ્પાએ. वाह क्या सीन है. પછી અમે નીકળી ગયા ઇકોમાં બેહીને સગાઈમાં. જેવા ઇકોમાં બેઠા તેવા તરત જ આવી ગયા અમે સગાઈમાં. ને સગાઈ રાખેલી હતી વિષ્ણુ માતાજીને મંદિરે વલસાડ ધમણાચી ગામ. સગાઈ વાળા કરતે અમે પહેલા આવી ગયા એટલે અમે પહેલા દર્શન કરી લઈએ. ને મંદિર તમે જોઈ શકો છો એક નંબર. ચાલો તો તમે અંદર લઈ જાઓ. અંદર તમે જોઈ શકો છો કેટલું મસ્ત. ને ભાઈ સાહેબ આ કોમદા તો તમે જો કેટલા બધા લાગલા વિચારામાં તો આટલા બધા કોમદા જેની મંદિરની શરૂઆત કરે એટલે અહીંયા પાણી એટલે અહીંયા ઓટોમેટિક પગ ધોવા જ જાય. ને હવે આપણે ઉપર જવાનું છે તો કેવું છે તે અંદર તમને બતાડું. જોવો તમે અંદર મસ્ત ગુફા જેવી બનાવેલી છે ને આપણે ઉપર આપણે ધીરે ધીરે જવાનું છે. ને અહીંયા થોડી જગ્યાએ ભગવાનની મૂર્તિ પણ છે. ને તમારા પર પૈસા નહીં હોય તો અહીંયા યુપીઆઈ પણ કરી શકો છો આ દાન પેટીમાં. ને આ છે વિષ્ણુ માતાજીનું મંદિર. પછી આ મંદિરના ટોચ મતલબ આ ઉપર આવીને તમને આવો નજારો જોવા મળશે તમને એક નંબર જબરજસ્ત. નીચે આવીને તમને આવો નજારો જોવા મળશે. ને કમેન્ટમાં લખી દેજો જય માતાજી. પછી અમે આવી ગયા ચાંદલો લાખેતા હોલમાં. તો અહીંયા તો નવરા નવરી જ નહીં મળે. તો પછી અમે હોધવા ગયા તો ત્યાં એ બાજુ ફોટા પાડ્યા કરતા હતા. જુઓ તમે ભલે ઘેરે કોઈનું માનતા નહીં હતા કઈ નહીં પણ કેમેરામેનને તો માનવા જ પડે. પછી આ નવરીના લેવા આવી ગયા. પછી અમે 3 જણા લાલ તો નહીં મળ્યું પણ પીળું પી લીધું ખરું. समझ रहे हो. પછી આને શું કહેવાય તનકતારા હલગાઈ દીધા. કેખો કાપાઈ ગઈ. ને ભાઈ લોકો આ લીફાપા હારા છે એ 10 રૂપિયા મૂકી દેતા તો કોઈને ખબર નહીં પડે. ના લાઈન તો જો ચાંદલો કરવા હારે. ને ભાઈ સાહેબ આ લોઠો ને કઈ રમવાનું નહીં મળ્યો તો ખુરશીને જ ઘોડો બનાવી દેતો. પછી આટલા તાપમાં લાઈન મારવા ઉભા રહી ગયો. ને આ ખરા લાઈનમાં ઉભા રહી ગયો. माफ करना गुस्से में इधर उधर निकल जाता. ચાંદલાના ચક્કરમાં 2 દિવસથી કોઈ ખાધું નહીં એટલે આજે જ ખાતા છે. 2 दिनों से मैंने ठीक से खाना नहीं खाया है और मैं इस दावत का भरपूर फायदा उठाऊंगा. પછી અમે નીકળી ગયા ઘરે. પછી કિટ્ટુ સાથે ચેસ કરીને એક પેકમાં લીધા. પછી અમે નીકળી ગયા દિયોહટના ઘેરે આવીને પાછા અમે નીકળી ગયા વાસદા મૂવી જોવા હાઉસફુલ 5. તે વિડીયો તમને કાલે બતાડું.